ખેડા જિલ્લાના ડાકોર સહિત રાજ્યભરમાં આજે પવિત્ર નિર્જળા એકાદશી ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહી છે। મહાભારત કાળથી ભીમ અગિયારસ તરીકે ઓળખાતી આ એકાદશીનું વિશેષ ધાર્મિક મહાત્મ્ય માનવામાં આવે છે, જેમાં ભક્તો ઉપવાસ રાખી પુણ્ય પ્રાપ્ત કરે છે। ડાકોરના રણછોડરાય મંદિરમાં ભવ્ય કેરી મનોરથ યોજાયો હતો, જેમાં હજારો કિલો કેરીનો ભોગ અર્પણ કરવામાં આવ્યો। રાજ્યના કૃષ્ણ અને મહાદેવ મંદિરોમાં શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા હતા। ભક્તોએ માટીના ઘડા, પંખા અને કેરીનું દાન કરી ધર્મલાભ મેળવ્યો હતો। ભીમ એકાદશીનું વડીલ મહત્વ એ રીતનું છે કે ભીમ કોઈ દિવસ ભૂખે રહે નહીં, પણ આમાં ભીમ પછી એક અભિમાન હોય છે પોતાના શરીરનું બળનું। હનુમાનજીના વાતની ખબર પડે છે કે ભીમને આ અભિમાન છે, બરાબર। તેનું અહમ ઓછો કરવા માટે હનુમાન બાબા જંગલની અંદર જાય છે અને વૃદ્ધ વાનો રૂપ લઈ અને સૂઈ જાય છે। ભીમ ત્યાંથી પસાર થાય છે, ભીમ ત્યાંથી પસાર થાય છે તો પછી ભીમ હનુમાનજીનું આનંદ એ બાળક તમે ઊભા થઈ જાઓ, મારે રસ્તો એને નીકળવું છે। તો હનુમાનજી કે ભાઈ હું લાચાર છું, અશક્ત છું, હું બીમાર છું, તમે મને ઊભો કરી અને એક બાજુ મૂકી દો। તો પછી ભીમ જેવા ઉચકવા જાય છે, તમે શરીરની ઉચકવાની વાત તો કરી પ્રભુ, પણ એમની પૂંછ પણ ઊભી કરી શકતા એ ભીમને આભાર થાય છે કે આ સાક્ષાત હનુમાનજીનું સ્વરૂપ છે, બરાબર। પછી માફી માગે છે કે હનુમાનજી કહે છે કે તને તો થોડો અહમભાવ તારામાં હતો, તારો અહમભાવ દૂર કરવા માટે મેં આ પગલું ભર્યું। એટલે તું આ આખો 24 કલાક વર્ષની અંદર 364 દિવસ 65 ખાવું ખબર તારું શરીર, તો એ તું અપવાસ તો એક દાડો એટલે મારાથી અપવાસ દાદા રહેવાય નહીં, હું ભૂખે ના રહી શકું કે હું ભૂખે ના રહી શકું કે બરાબર। હા તો એક દિવસ જેઠ મહિનામાં આ 11 આવે એ દિવસ તું ભૂખ્યો રહેજે અને પાણી પણ પીશ નહીં, ખાલી એક જ દિવસ, બાકી 364 દિવસ તારે જે ખાવું એ ખાજે। પછી ભીમ મતલબ એક દિવસ ભૂખ્યા રહે છે, નિર્જળા એકાદશી અંદર ખોરાક લેતા નથી, કશું કરતા નથી, એકદમ ભૂખ્યા રહે છે। એક દિવસથી એની પરંપરા પડી ગઈ સાહેબ કે ભીમે જે નિર્જળા એક પાણી પીતા કરેલી એની કીર્તિ મતલબ સ્વર્ગલોક, પાતાલોક, બ્રહ્મલોક દરેક જગ્યાએ ફેલાય છે પૃથ્વી, બરાબર।